જ્યાં બાપુ ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીયું છે, જ્યાં જ્યાં લોકગીત છે, ત્યાં વાતો પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનું. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઉપસે અમર બીજક જેને હાથ લાગ્યું અને કાળ કેમ લોપસે. અરે સવારામ બાપાએ બાપુ હાવ ગાડી વાત આ તમારા પડખામાં 50 થી 60 વર્ષની વાત. તમે જો બજારની જેલમાં જબુ મારે સવારામ બાપાને બેને પૂરે અને બાપુ જબુમાં વાણી કરે, ખોટલ રે પોરોને વધ્યો કઈ દુનિયા બતાવે બાપુ અમને ડારો. આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ નહીં આવે તો દુનિયા શું તમારી મારી માથે વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબુ શાંતિ રાખ, શાંતિ રાખ, કોઈ નહીં અમારા નાથે આબરૂ નથી જવા દીધી. હું કામ ને મુંજાસ. અને એ કાળા કળિયુગમાં બાપુ બજારાની જેલના તાળા તોડ્યા છે તો કયું ભજન કર્યું છે હજી આપણને નક્કી જ નથી થતું. ભલામણ મેં કીધું હું મારી પોતાની વાત કરું, મને જો માણા બનાવ્યો હોય તો આ સાધુ. નકર આપણે ભરી બધું કઈ સામે ઉભો હોય તો આપણને કઈ બીક નથી લાગતી. આ હું સત્ય હકીકતની વાત કરું છું ને. નકરા માર્યા છે એવું નથી, મેં મારે ફેરીને ખાતો છે કે અહીંયા હું કોકને મારું મને થોડા મૂકે. માર્યા છે એટલા ને મારે એટલા ને ખાતો છે. પણ બાપુ ખટારો આંક્યો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોઈ આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા ખટારાનો ડ્રાઈવર કોઈ પાણી ન પાય, પાણી મારા રામ. આ અમને આ ઉપર ચડાવ્યા છે, તમે સાંભળો છો બાપુ આ કેવું ભજન છે. અરે આ સાધુ સંતોની બાપુ જ્યાં ધર્મના વાવટા ફરકે હરિહરની હાકલવું પડે છે. હું તો ઘણાને એમ કહું કે આપણે ખેતર છે, વાડીઓ છે, કારખાના છે, ગાડીઓ છે, બંગલા છે, આવડા ખાલે લંગોટીઓ બાજી બાજીને બેઠા છે ને આખી દુનિયાને ખવડાવે છે. આ લાવે ક્યાંથી છે એમને કાંઈ વાડીઓ ઘોડીઓ છે કાંઈ? અને 100 જણા આવે ને 1000 આવે, કોઈ નો કીધું કે અમને ખાવા ન મળ્યું તોય હજી આપણા સકડા નથી ઉઘડતા. તમે જોવો તો ખરા બુસારું છે, ઉડું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. અરે સંતો તો રોયા ભલામણા. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ઘણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે, આપણને મગજમાં નથી બે છે. સંતોએ તમને મને ઘણું બધું આપ્યું છે, પણ હવે આપણે તમે જુઓ તો ખોટું જ હાલે બધું. જ્યાં જુઓ ને ત્યાં ખોટું જ હાલે. તેમ સોકું ઘી લઈને બજારમાં રાયડું વાળો ને, સોકું ઘી છે, સોકું ઘી તો 2 કિલો ખપે જ મને કહેજો. ન ખપે. દારૂ ઓલા બાવળિયા બેસે તો ખપી જાય, બોલો પીપળા ખાલી થઈ જાય. અમુક તો બંધાણી થોડાક મોડા ખૂટી રહ્યો, આ તો ન મળ્યો એટલે 3 પીપળા ભર્યા તો ખૂટી રહ્યો. બોલો આપણને એમ થાય ખાલું આ સોકું ઘી છે નથી ખપતું અને ઓલા પીપળા ખૂટી રહે. બોલો ત્યાં આપણને એમ થાય ખાલું આમાં હાચવું શું. જીવન મળ્યું છે બાપુ, અમૂલ્ય જીવન મળ્યું છે. મને તો એમ થાય કે જે સમય આપણને મળ્યો છે ને ટાણે આપણા ગઢે બાપુ 2 ટાઈમ સારો રોટલો નતો પાડ્યો, હે સારું લુગડું નથી પહેર્યું. અને આપણે હું ઘટે છે. મને તો એમ થાય કોઈ શેઠો જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે. આપણે એમ થાય કે આપણે રોવું પડશે. રોવું ક્યાં? જેની પાસે જાવ એની પાસે રોવે જ છે બધા. છોકરાને વેવાઈ તેડી ગયા, છોકરાને વહુને કે મોકલતા નથી. બીજા પાસે જઈને કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, સાહેબ ચડતા નથી. બીજા પાસે જઈને કે ડોબું વિયાણું દોવા નથી દેતું. આપણે ખરું આપણે જ્યાં રોવું, આખી દુનિયા રોવે છે. હરીને મેળવાય દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ, તું જો અમને ન મળતો તો અમારો માણાનો અવતાર ફોગટ ભયો જાય. ભલા માણા 84 લાખ યોની છે એવું કે છે સંતો. પૈસા ને માયા હાડું બાપુ બસોડા ફરતો હોય તો માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાડું મસોડા ફરે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો માણાનું ભરાતું હોય મને કહો ભરાય છે ને. આપણે જે જોવે ને બધું એમને જોવે, હવા ખોરાક ને પાણી ને આ ને તે બધું આપણી જેમ બચાવ હોય. તમે જો પંખી હોય તો પંખી બાપુ આમ ચાલ લઈ આવે ને એને ખવડાવે અને પાંખું આવે ઉડતા શીખડાવે, પછી એના રસ્તે કોઈ કુટુંબ ભાડ્યું કે આ પારેવાના માસી થાય છે, આ એના કાકા છે ને એની ભાણી છે ને કોઈ ભાડ્યું કાગડા કે આનું કુટુંબ છે ભાડ્યું.
કોઈ દેવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? આપણે તો બચોડા છે આપણે કઈ છે જ નહીં ભલા બધા કહેતા હતા ને મારી વહુ મારો છોકરો મારા બાપા ઓલો કોરોના આવ્યો તો કોઈ અટતું જ નથી એટલે તારી વહુ છે ને અટને કેમ નતા અટતા? આપણે એની વહુ ભાઈ આપણે પૂછતા હોય કે મારા ભાઈ ક્યાં છે ત્યાં હું મારી વહુ કહેતો હતો ભાઈ હું તો પૂછતો જ તારું બીજું કઈ કહેતો હતો તારી વહુ આટલી બધી વાલી હતી હડતો કાં નથી વાઈટ ને આટલી જ હગઈ છે મારા રામ કાંઈ છે નહીં બાકી મરી જવાનું છે વાત બાકી માણસ જન્મે ને જન્મ થયા પહેલા બધું માં તૈયાર કરી રાખે ઘોડિયાન ખોયાન ગોદડાન બધી તૈયારી માની હોય અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દી બધું તૈયાર જ હોય લાકડા હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય આ પેલી છેલ્લી બે તૈયારી જતા વટલી નહીં કરી નાખી હોય પણ થોડું હું માલપા કરે ને કે મેં કર્યું મેં તું જા તાર લેતો જજે ને બીજા વાપરશે શું તું કર આ દે તમે અને હું આ દુનિયામાં આવ્યા ને ત્યારે દેહ લઈને આવ્યા અને જાય તેથી બાબુ દેહ મૂકીને જવાનો દેહ નથી લઈ જઈ શકતા પછી શું લેવા બછોડા ભરવા પડે? અરે હું તો અહીંયા સુધીની વાત કરું રાતના 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પોસડી ન ફટફટાવે તો મરી જવાય ભલા મને તમારું કૂતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે હે? તમે અહીંયા બજારમાં આવો તો કૂતરું તો જાગી જાય ન જાગી જાય ઈ આમ જોવે આ તો લુખેસ છે બટકો રોટલો એટલે શું પૂછડી ફટફટાવી હોય એને ખબર પડે છે ભલા બાકી મીઠેમાં ભરેલા માનવી જેથી જગી છોડીને જાય કાગા એની કાઢ્યો ઘરે ઘરે મંડાય બાપુ આપણી નાયતનો ન હોય આપણા ગામનો ન હોય આપણો હગો ન હોય પણ એવો માણા દુનિયા છોડીને જાય ને હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા જીવન એવું જીવાય બાકી તો બધા જીવે જ છે અને એના માટે બાપુ સંસ્કાર જોવે સંસ્કાર માટે સારી જનતા જોવે એટલે આ બેનોને હું એટલા માટે કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ ને ગીતા હોરા નીકળી જવાનું જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની શું તાકાત છે આપણા સંતોની શું તાકાત છે ઈ તમે જો ગંગા સતી પાંડબા જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય ન થાય એવી વાત નથી પણ આની માટે બાપુ મહેનત માને કરવી પડે. માં ધારે ને એવા સંતાન પેદા કરી હતી વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં શું ગોપીચંદ ભરતરી થાય? 60 વર્ષની દેવા ઉમરા વજે રહે સબે રમતી હોય ઢબો ઢાસ તો તારી અરે મનાણા એના થઈ ગયા શું એમાં તમે જોવો તો ઓલા વાળ કપાય ખીલકોડીના પૂંછડા જેટલા હોય વાય વાળ આમથી આમ અરે તારો વેતો શું આમાં 5,000 ની હાડીઓ હોય ને બાપુ ખંભે પડી હોય બોલો અરે પાછો હારા આદમીના શેડા નો હોય એટલો રૂમાલ હોય માથે ડાંગો તડકો બહુ પડે તડકો તડકાની દીકરી આ હાડી હોય જ ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. અરે સંસ્કારની જરૂર છે ભલામણા હારી જણા અને હું તો બહેનોને ખાસ કહું કે તમે જો આ ધર્મને મર્યાદા મૂકી દો ને એટલે હવે દુનિયામાં કાંઈ વધ્યું નથી લખવું હોય તો લખી લેજો. અને આ ભજન બાપુ એક જ વસ્તુ એવી છે કે આમાં માં દીકરો બે એકે બાપ દીકરી બે એકે ભાઈ બેને બે એકે એવું જો વધ્યું હોય તો ભજન એક જ છે બાકી જે ભગવાન ટીવીમાં જોયા જેવું નથી પેપરમાં જોયા જેવું નથી કાંઈ છે નહીં રામ. હવે આ જો વધ્યું હોય તો સંતના શરણે સંતના સાનિધ્યમાં જ કંઈક બાપુ બેહવાની મજા છે બાકી તો જે હરી કોઈને બોલાવ્યા જેવા નથી. એમાં આ મોબાઈલ તમે જોવો ને આપણે કોકના ઘરે જાય ને આવો નથી બોલતા આવો એમાં પાણી છે ને ભાઈ મોબાઈલમાં જ પીડ્યા હોય એટલે મોબાઈલ તો બાપુ છે ને ખતમ કરી નાખી માનવતા ખતમ કરી નાખી હગું મટાડી દીધું બધા. મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારો હું તો ના જ પાડું મોબાઈલ સારો છે જ નહીં વાપરતા આવડે તો સારો નથી નો આવડે તો સારો નથી. એ જેવડા ડબલા હતા એ બધા બરોબર હતા પણ હવે આમાં કઈ હાલે એવું નથી અને પાછા રાડવું પડે મોંઘવારી બહુ મોંઘવારી પણ તારે જા કારખાનું હાલે તારે મોબાઈલમાં શું કઈ નાખ્યા